તો ભાઈ આજે નવા કપડાં લાવ્યો હતો તો ભાઈ મને કપડાં બતાવે છે તો હું એને કપડાં જોવા આવ્યો છું. આ છે કુર્તી ફેશન. તો રામ રામ બધાને. તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ દર્શન કરવા. આ બાજુ છે મંદિર. તો ચાલીને તો ક્યારના નીકળ્યા છીએ પણ વચ્ચે બ્લોગ ચાલુ કર્યો છે, નહીતર બ્લોગ આખો બહુ લાંબો થઈ ગયો અતિશય એના કારણે. તો બ્લોગમાં એન્ડ સુધી બનાવી દેજો. અને બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ, કારણ કે સવારમાં 7 સાડા 7 જ થયા છે હજુ અને બ્લોગ ચાલુ થઈ ગયો છે આજે વહેલો બહુ છે. તો આ બાજુ છે તાલુકા પંચાયત, આ બાજુ છે પોલીસ સ્ટેશન, આ બાજુ છે શું કહેવાય ને ક્વાર્ટર, પોલીસવાળા માટે હોય ને આ મોટી. તો બ્લોગમાં એન્ડ સુધી બનાવી દેજો, મજા આવશે ખૂબ જ. આજે કંઈક સરપ્રાઈઝ છે, આજ પૂરી થઈ જાય તો. ઘણા દિવસથી કહું છું વિડીયો તો ઘણા બધા જ હોય છે પણ કોમેન્ટ કોઈ નથી કરતું, તો ખાસ વિનંતી છે કે કોમેન્ટ જરૂર કરજો. થોડીક મજા આવે એમ કે કોમેન્ટ લોકો જુએ છે, ક્યાંથી જુએ છે, તો કોમેન્ટ જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા યાર, ઘણા બધા લોકો જુએ છે પણ સબસ્ક્રાઈબ તો એકે નથી કરતા. તો ચલો જઈએ મંદિરે. એસીનો નહીં ડીપીનો અવાજ આવે. ક્યાં ગુંડા બને કરે તું. તો ચલો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. નહીં ખુલાતું? એ તો વાગે થોડું અત્યારમાં વાગે નકામું કહેવાય. ભાવ એ ખાલી વગાડવાનું હોય, હું બધા હાથનું હરવા હાથ નહીં, માતાજીને એવું કંઈ ના હોય. આ લોકોની માન્યતા છે. તો ચાલો તમને પણ દર્શન કરાવી દો. આ છે અમારા માતાજી જોગણીમાનું મંદિર. આ મોટું. શું કરે તું? કે કશે કચરો બધો. તો ચલો આપણે પહેલાં ડિબેટ બનાવી લઈએ. તો ચલો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે. મોટીએ પણ કરી લીધા છે, બેઠી છે હજુ. તો દર્શન કરી લે. તો આ છે કંઈક આવું આપણું મંદિર માતાજીનું. કંકુ હે ને? લીલો હે લે. લે થઈ ગયું નહીં? કમ એ તો આવડે.
એ તો વાંધો નહીં. ચલો શું સાફ ના કર્યું? તો ચલો હવે ઘરે નીકળીએ. તો ફાઇનલી આખા દિવસના કામ કરીને હવે ઘરે આવ્યા છીએ અને વાગી ગયા છે કે 8:30 9 વાગી ગયા છે અને આ બધા હજુ વારું કરે છે. આ મમ્મી મારી હજી સીધી છે. આ ચિરાગ મારો ખાય છે રો. ઓય ચિરાગ, ઓય હા કે તો बैगन નહીં કે મમ્મી શું કહે છે? હા મારા ભાભી છે. તો જો કંઈક 9 વાગી જવા આવ્યા છે. આ જો અત્યારમાં ઘી બનાવવા બી કહેવાય ને ઘી. આ અડધી રાતે ઘી બનાવે. ઘી બનાવે ઘી. અડધી રાતે ઘી બનાવે. ઘી હે ને એમાં હવે એક માઇક લેવું પડશે. અવાજ ક્લિયર આવતો નથી. ઘરમાં પંખો ચાલુ કરે તો અવાજ જ નહીં આવતો. જો બ્લોગ બનાવે એટલે પંખો બંધ જ રાખવો પડે. મોટું અમારું ફરે છે અને તો ભાઈ આજે નવા કપડાં લાવ્યો હતો. તો ભાઈ મને કપડાં બતાવે છે તો હું એને કપડાં જોવા આવ્યો છું. આ છે કુર્તી ફેશન. ગામનું નામ નહીં જણાવું ચાલશે. તો રાધનપુર. આ લાયા પછી નવા કપડાં. આપણાને ઓછી બ્રાન્ડની ખબર પડે છે. આ કે છે યુએસ પોલો ASSN સાયન્સ 89. આ વખતે કપડાં લાવ્યા છે પણ બહુ મોંઘા લાવ્યા છે. આપણે 2 જોડી આવી જાય ને આ 1 જોડી લાવ્યા છે. પ્રાઇસ નહીં જણાવ્યું ચાલશે. તો આપણે લેવાના છે પણ હજુ વાર લાગશે. આપણે આવી 2 જોડી લઈ લઈશું. આ 1 જોડી લાવ્યા ને એવી 2 જોડી લઈ લઈશું. આપણે ગામમાંથી જ લેવાના છે કારણ કે આપણે ટાઈમ મેનેજમેન્ટ થતું નથી. ક્યાંય પણ જવામાં ટાઈમ મેનેજમેન્ટ થતું જ નહીં. એક સરપ્રાઈઝ હતી પણ એ પણ આજ પૂરી નથી થઈ. એ આવતા બ્લોગમાં કદાચ પૂરી થઈ જશે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ સારો લાગે તો બ્લોગને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.